ચાલો હવે કોષનું આયોજન પ્રશ્ન નંબર 8 લાસ્ટ ટાઈમ જોયું કે કોષમાં મુખ્યત્વે રચનાત્મક ભાગો તો અંદર 3 કયા છે કે તો બહારનું પટલ જેને કોષ રસ પટલ કહેવાય, કોષ રસ પટલ, વચ્ચે છે જેને કહેવાય કોષ કેન્દ્ર, અને જે પ્રવાહી ભાગ જે છે એને કહેવાય કોષ રસ. કોષનું આયોજન એટલે કોષ કેવી રીતે બનેલો છે, શાનો બનેલો છે તો કે જે પડથી ઘેરાયેલું છે તેને કોષ રસ પટલ કહેવાય, કોષ કેન્દ્ર છે અને કોષ રસ છે. કોષ રસ જુદા જુદા કાર્ય માટે જુદી જુદી અંગિકાઓ ધરાવે છે. શું ધરાવે છે? જુદી જુદી અંગિકાઓ. જે ઘટકો ધરાવે છે તેને અંગિકાઓ કહેવાય. બરાબર. જેમ કે કણાભ સૂત્ર, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ અને રિબોઝોમ. બરાબર. તો આપણે આટલું લાસ્ટ ટાઈમ જોયું. હવે આમાંથી આપણે સૌથી પહેલું જોવાનું છે કોષ રસ પટલ, કે કોષ રસ પટલ કોને કહેવાય, કે કેવી રચના હોય કોષ રસ પટલ. તો લખ્યું છે કે કોષ રસ પટલ, પ્રશ્ન નંબર 9 છે, કોષ રસ પટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્ય લખો. દરેક અંગિકાઓના સ્થાન, તેની લાક્ષણિકતા એટલે ગુણધર્મ, અને તે કયા સ્થાને આવેલી છે તે ડિટેલમાં જોવાનું છે. તો કે કોષ રસ પટલનું સ્થાન ક્યાં છે તો કે કોષ રસ સ્તર એ કોષ રસનું સૌથી બહારનું આવરણ છે. આ કોષ રસ પટલ કહો કે કોષ રસ સ્તર કહો, એ કોષ રસનું સૌથી બહારનું સ્તર છે. પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તરે હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં અથવા તો જીવાણુ અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદર આવેલું છે. ફરીથી આ જે કોષ રસ પટલ છે પ્રાણી કોષમાં એ સૌથી બહાર છે, અને જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા અને વનસ્પતિ કોષમાં આ કોષ દિવાલ છે એ કોષ દિવાલની અંદર આવેલું છે. બરાબર. એનો મતલબ એવો થયો કે પ્રાણી કોષમાં સૌથી બહારનું પડ છે તે કોષ રસ પટલ છે, અને વનસ્પતિ કોષમાં સૌથી બહારનું પડ છે તે કોષ દિવાલ છે. કોષ દિવાલની અંદર કોષ રસ પટલ વનસ્પતિ કોષોમાં આવેલા છે અને બેક્ટેરિયા. લાક્ષણિકતા શું છે તો કે આ જે કોષ રસ પટલ છે એ કોષ રસ પટલ એ જીવંત છે, અત્યંત પાતળું, સ્થિતિસ્થાપક છે, એટલે પોતાના સ્થાન જરાક દબાય પોતાના સ્થાને પાછું આવી જાય, નાજુક છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. પસંદગીમાન એટલે એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા. આ કોષ રસ પટલમાં થઈને જે પેલા કોષ રસમાંથી જે વસ્તુઓ વાયુઓ કે જે પણ હોય એ પ્રસરણ પામી આમાંથી નીકળે છે, ગળણા જેવું કામ કરે. આપણે એકદમ પાતળું ગળણું કંઈ ગાળવા માટે મૂક્યું હોય એવી રીતે અમુક દ્રવ્યને એ પોતાનામાંથી પસાર અંદર આવવા દે અને અંદરથી બહાર જવા દે. અંદર એટલે ક્યાં તો કે કોષમાં આવવા દે અને કોષમાંથી બહાર જવા દે, એને પસંદગીમાન પટલ છે. તો જીવંત છે, પાતળું છે, સ્થિતિસ્થાપક છે, નાજુક છે અને પસંદગીમાન પ્રવેશી પટલ છે. કાર્ય શું છે તો કે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે. આની અંદર કોષ છે, બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. કોષના અંદરના દ્રવ્ય માટે તે આવરણ પૂરું પાડે છે. કોષનું અંદરનું દ્રવ્ય જે છે બધું આ કોષ કેન્દ્ર છે, તો અંદરના દ્રવ્ય તે આવરણ પૂરું પાડે છે. કોષ રસ સ્તરનું મુખ્ય કાર્ય એ કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરવાનું છે. અંદર પ્રવેશતા અને અંદરથી બહાર જતા જે પણ દ્રવ્યો છે એનું નિયમન કરવું એ આ કોષ રસ પટલ અથવા તો કોષ રસ સ્તરનું મુખ્ય કાર્ય છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ પ્રસરણ દ્વારા આ કલામાંથી, આને કલા કહેવાય, એ કલામાંથી પસાર થાય છે. ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ આમાંથી આવે છે, આમાંથી બહાર જાય છે પ્રસરણ દ્વારા.
પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે. આશ્રુતિ એટલે એક દબાણપૂર્વક આ કોષરસ પટલમાંથી પસાર થાય છે. કોણ? પાણીના અણુ. તો આ શું થયું? તેના કાર્ય. કેટલા કાર્ય છે? 5 કાર્ય. બહુ જ સરસ ડાયજેસ્ટમાં આપેલું છે, તમે આરામથી વાંચીને સમજી શકો. છતાં પણ તમને કંઈક ડાઉટ હોય તો અમે એક મીટિંગ કરીને તમને પૂછી લઈશું કે તમને શું સમજ નથી પડી. પણ ધ્યાનથી આ વિડીયો જોવા પડશે. તમને જ્યારે આ વિડીયોમાં સમજાવવામાં આવતું હોય અને તે વખતે તમારું ધ્યાન બીજે કશે હશે તો તમને કશી જ સમજ નહીં પડે. એટલે આ વિજ્ઞાન કે કોઈ પણ સબ્જેક્ટને સમજવા માટે જે પણ શીખવાડવામાં આવે બહુ ધ્યાનથી સમજવું પડશે. બરાબર? તો આ કોષરસ પટલનું થયું. હવે એના રિલેટેડ પ્રશ્ન છે કે પ્રસરણ એટલે શું? આપણે કહો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ દ્વારા થાય છે, તો પ્રસરણ એટલે શું? કોષોના વાયુ વિનિમયના આધારે સમજાવો. વાયુ વિનિમય એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય દ્વારા આપલે જે બહાર નીકળે છે, અંદર આવે છે, એના દ્વારા સમજાવો. તો કે કોઈ પણ દ્રવ્ય એટલે કે પદાર્થના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણવાળા ભાગથી ઓછા સંકેન્દ્રણવાળા ભાગ તરફ ગતિ કરે છે. શું કહે છે? કોઈ પણ પદાર્થ હોય એના અણુઓ ઓછા સંકેન્દ્રણ વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આ ક્રિયાને પ્રસરણ કહેવામાં આવે છે. હવે સમજો કે અગરબત્તી કોઈ એક ખૂણામાં સળગાવી, તો અગરબત્તી કોઈ એક ખૂણામાં સળગાવે છે, ત્યાંથી તેની સ્મેલ પ્રસરીને બીજે ખૂણે બીજી જગ્યા પર જતી હોય છે. જ્યાં તે વધારે એનો ધુમાડો છે અગરબત્તીનો, તે વધુ સંકેન્દ્રણવાળો ભાગ કહેવાય. ત્યાંથી બિલકુલ ધુમાડો નથી એટલે ઓછા સંકેન્દ્રણવાળા ભાગ તરફ તે જાય છે. તો એવી જ રીતે શું કહું છે કે કોઈ પણ પદાર્થ હોય તેના અણુઓ વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ જતા હોય છે. આ ક્રિયાને પ્રસરણ કહેવામાં આવે છે. જીવંત કોષોમાં વાયુ વિનિમય ક્રિયા પ્રસરણના સિદ્ધાંત પ્રમાણે જ કાર્ય કરે છે. આ જીવંત કોષ છે એમાં વાત વિનિમય, વાયુ વિનિમય અથવા વાત વિનિમય એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય એટલે આપ-લે આ પ્રસરણના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે. કોષની અંદર થતા શ્વસનને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આથી કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનો સંચય થાય છે અને તેથી કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધી જાય છે. બરાબર? સાપેક્ષમાં કોષની બહારના પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઓછી હોય છે. તેથી કોષની આમ થવાથી કોષની અંદરના વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહારની ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં પ્રસરણ પામે છે. આ જ પ્રમાણે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી ઓક્સિજન કોષમાં પ્રવેશ પામે છે. હવે જરાક પહેલા અંદર લખ્યું છે, બરાબર? એ જરા કોષની અંદર થતા શ્વસનને પરિણામે શ્વસન, કોષની અંદર થતા શ્વસનના પરિણામે. હવે આ ટોપિક બહુ જટિલ છે, પણ હું તમને 10મા ધોરણનો ટોપિક છે. તમને શ્વસન એટલે શું એ તમને એવો છે કે તમે ઓક્સિજન લો છો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો ને શ્વસન કહેવાય. તો તમે 100% ખોટા છો. ઓક્સિજન લેવો અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવો એને શ્વાસોચ્છ્વાસની ક્રિયા કહેવાય. એને શ્વાસોચ્છ્વાસની ભૌતિક ક્રિયા કહેવાય. તો આ શ્વસન કોને કહેવાય? હવે ખૂબ લાંબો ટોપિક છે, છતાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. સમજો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ, ખોરાકના મુખ્ય ઘટકો છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. સાથે સાથે પાણીમાંથી પોષણ નથી મળતું, પાણી આપણે પીતા હોઈએ છીએ. એટલે પાણી પીને જીવાતું નથી, કારણ કે પાણીથી પોષણ મળતું નથી. હવે વાત છે કે આપણે ખોરાક સ્વરૂપે પોષક દ્રવ્યો મેળવીએ છીએ. આપણા મોઢામાં તે ગયા, મોઢામાંની લાળથી આ કાર્બોદિત પદાર્થોનું પાચન શરૂ થયું. હવે બરાબર શબ્દ સમજો
કે પાચન એટલે શું? તો પાચન એટલે ખોરાકના જે મોટા અણુઓ છે એમાંથી ખોરાકના નાના અણુઓ બને, આને પાચન કહેવાય. બરાબર સમજો. તમને લોકોને એવું છે પાચન એટલે પચી જવું, તો ખોટી વાત છે. પાચન કોને કહેવાય? જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આપણે પોષક દ્રવ્યો સ્વરૂપે લીધી એ મોટા અણુઓનું નાના અણુઓમાં એટલે જટિલ કાર્બનિક પદાર્થો છે એનું સરળ કાર્બનિક પદાર્થોમાં ધીમે ધીમે રૂપાંતર થવું, મોટા અણુઓનું નાના અણુમાં રૂપાંતર થવું, એને પાચન કહેવાય. તો આ કાર્બોદિતનું પાચન મોઢેથી શરૂ થાય. એ મોઢામાંથી અન્ન નળી મારફતે ખોરાક ક્યાં ગયો? જઠર. જઠરમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય, જેમાં વિવિધ ઉત્સેચકો હોય જે આ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન શરૂ કરે. પાચન એટલે શું? ફરીથી કહું છું, ખોરાકના મોટા અણુઓનું ખોરાકના નાના નાના અણુઓમાં રૂપાંતર થવું. ખોરાકના અણુઓ એટલે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, એનું નાના નાના અણુઓમાં રૂપાંતર થવું. બરાબર. ત્યાંથી નાના નાના અણુઓમાં રૂપાંતર થઈને જઠરમાંથી ગયું નાના આંતરડા. નાનું આંતરડું આશરે 21 થી 22 ફૂટ જેટલું લાંબુ. બરાબર. આ નાના આંતરડાનો શરૂઆતનો ભાગ છે તેમાં પણ અમુક પાચક ઉત્સેચકો હોય અને પાચન પૂરું થાય એટલે કે મોટા અણુઓનું નાના અણુમાં રૂપાંતર. હવે નાનું આંતરડું આશરે 21 થી 22 ફૂટ એટલે લગભગ 6.5 થી 7 મીટર જેટલું લાંબુ. અંદર આ વખતે આંકડો આપ્યો છે 10મા ધોરણમાં 6.5 મીટર જેટલું લાંબુ. અને અંદર આ ધારો કે નાનું આંતરડું છે, અંદરની દીવાલ પણ આવી પ્રવર્ધવાળી, આવી આંગળીઓ જેવા પ્રવર્ધ ધરાવે. હવે સમજો કે ખોરાક છે તે આમ જશે, આમ જશે, આમ જશે, આમ પચે, અને નાના આંતરડાની જે છે એટલું લાંબુ પણ આમ એકબીજા સંકોચાઈને એકબીજા પર ગળી વળીને પડે. આ નાના આંતરડામાંથી પેલો પચેલો ખોરાક, પચેલો એટલે કેવો? મોટા અણુમાંથી ખૂબ નાના અણુઓમાં રૂપાંતર થાય. જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થમાં અને સરળ કાર્બનિક પદાર્થનું અકાર્બનિક પદાર્થ એમાં રૂપાંતર થયા. આ નાના આંતરડાની જેમ ફરતો ફરતો ખોરાકના પસાર થવાની સપાટી બહુ વધી જાય. આમે 5.5 6.5 મીટર લાંબુ, અંદર પાછા આવા પ્રવર્ધો. નાના આંતરડાની દિવાલ દ્વારા ખોરાક શું થાય? શોષાય. પણ નાના આંતરડાની દિવાલ પાસે રુધિર કેશિકાઓનું જાળું છે એટલે સીધો જ આ ખોરાક જે પચ્યો, ઝીણા ઝીણા અણુઓ થયા, એ શું થશે? તો કે સીધો ક્યાં જશે? રુધિરમાં. અને રુધિર દ્વારા એ શરીરના દરેકે દરેક કોષમાં પહોંચે. ફરીથી કહું છું, મોઢેથી ખોરાક લીધો. ખોરાક એટલે શું લીધું? બરાબર સમજો. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે ને જમીનમાંથી પાણી લે છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા 3,6H12O6 બનાવે અને ઓક્સિજન છૂટે. આપણે ખોરાક સ્વરૂપે શું લઈએ છીએ? આ C6H12O6 કાર્બોહાઈડ્રેટ, શર્કર અથવા તો ગ્લુકોઝ, જે પોતે આ ખોરાક છે. વનસ્પતિ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ માટે આનો ઉપયોગ કરે ને વધારાનો પોતાના ચોક્કસ અંગોમાં સંગ્રહ કરે. બરાબર. વનસ્પતિના જે અંગોમાં ખોરાકનો સંગ્રહ થાય છે તે અંગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. જેમ કે બટાકા એ વનસ્પતિનું પ્રકાંડ છે, પ્રકાંડમાં સંગ્રહ થાય તો આપણે પ્રકાંડનો ઉપયોગ કરીએ. બટાકાના પાંદડા કેવા છે તે આપણે જોયા નથી, બટાકાનું મૂળ કેવું છે તે આપણે જોયું પણ નથી. બરાબર. મૂળો, તો મૂળો એ ખોરાકનો સંગ્રહ શામાં કરે છે? તો કે મૂળો મૂળમાં કરે છે, તો આપણે એના મૂળ ખાઈએ છીએ. કોબીજ, કોબીજ એ વનસ્પતિના પર્ણ છે, પર્ણમાં સંગ્રહ કરે છે, તો આપણે પર્ણ ખાઈએ છીએ. કોબીજના મૂળ કેવા છે તે આપણને ખબર નથી. ફ્લાવર, ફ્લાવર એક ફૂલ છે, ફૂલમાં ખોરાકનો સંગ્રહ કરે તો આપણે ફૂલ ખાઈએ છીએ. તો વનસ્પતિ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ પોતાનો ખોરાક બનાવે, કાર્બોહાઈડ્રેટ, શર્કરા અથવા તો ગ્લુકોઝ. બરાબર. આ ગ્લુકોઝ ને કે કાર્બોહાઈડ્રેટ, શર્કરાનો બીજા પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે આપણે ખોરાક તરીકે મેં તમને કહું કાર્બોદિત, પ્રોટીન ને ચરબી લીધું ત્યાં જ છે. આ જ કાર્બોદિત, આ પ્રોટીન, આ ચરબી, ખાલી અણુઓની, પરમાણુઓની અંદર ગોઠવણી જુદી જુદી છે. તો ખોરાક સ્વરૂપે આપણે શું લીધું? C6H12O6. કેવી રીતે? મોઢેથી. મોઢેથી તે ગયો અન્નનળી, અન્નનળીમાંથી જઠર, જઠરમાંથી નાનું આંતરડું, નાના આંતરડાની દિવાલ દ્વારા શોષાય.
બરાબર. હવે શોષાયું નાના આંતરડાની દિવાલમાં રુધિર કેશિકાઓનું જાળું એટલે સીધો જ જે પચેલો ખોરાક છે એ રુધિર દ્વારા શરીરમાં દરેક કોષમાં જાય. પણ હું અહીંયા એક કોષ બતાવું છું. શું ગયું ખોરાક? ખોરાક એટલે શું? આ C6H12 અને O6. હવે શું થશે? તમે કહેશો કે મેડમ આ નાના આંતરડામાં ગયું. હવે નાના આંતરડામાંથી શોષાઈ ગયું. બાકીનો જે વધારે મોટો ઘન છે પદાર્થ એ શોષાય. બાકી રહેલો કચરો નાના આંતરડામાંથી મોટા આંતરડામાં પણ કંઈક શોષાવાનું બાકી હોય તો શોષાય અને પછી મળાશય નામની કોથળી છે એમાં તે વધારાનો જે ન પચેલો વધારાનો ખોરાક છે તે ભેગો થાય. મળાશય મળથી સંપૂર્ણ ભરાય એટલે નીચે મળદ્વાર છે એ મળદ્વારમાંથી નકામો કચરો બહાર નીકળે જેને ઉત્સર્ગ દ્રવ્ય. નકામા પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. એ મળ સ્વરૂપે શરીરમાંથી નિકાલ પામે. તો મોઢેથી શરૂ કરીને મળદ્વાર સુધીનો જે માર્ગ છે તે નળાકાર સળંગ માર્ગ છે. મોઢેથી શરૂ કરીને મળદ્વાર સુધીનો રસ્તો સળંગ નળાકાર માર્ગ છે. આ બધાનો પાચન તંત્રમાં સમાવેશ થાય. શામાં સમાવેશ થાય? પાચન તંત્રમાં સમાવેશ થાય. અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ શ્વસન કોને કહેવાય. આ એક શ્વસન વાક્ય સમજાવવા આટલું લાંબુ ડિસ્કશન થઈ રહ્યું છે. આ વર્ષે કામ લાગશે અને આવનારા દરેક વર્ષોમાં 10મામાં 11 સાયન્સ લો 12 સાયન્સ લો આ બેઝ છે તે શ્વસન કોને કહેવાય. નેક્સ્ટ યર 10મામાં પણ આ કામ લાગશે. શ્વસન શબ્દ સમજાવવા માટે આ ચર્ચા કે આપણે ખોરાક પોષક દ્રવ્યો કાર્બોદિત પ્રોટીન ચરબી સ્વરૂપે આપણે C6H12 O6 મોઢામાંથી પચ્યું નળી જઠર નાનું આંતરડું નાના આંતરડાની દિવાલ દ્વારા ખોરાક શોષાયો. એ શોષાઈને તેની આસપાસ રુધિર કેશિકાઓના જાડામાંના રુધિર દ્વારા શરીરના કોષમાં પહોંચ્યું. હવે આ એક ટોપિક અહીંયા પૂરું થયું. હવે આપણા જે નાક છે આપણા હવામાંથી ઓક્સિજન લેવા માટેનું શ્વસન અંગ છે ફેફસા. તો જે સજીવો સ્થળજ છે એટલે કે જમીન પર વસે છે અને હવામાંનો ઓક્સિજન લે છે એનું શ્વસન અંગ છે ફેફસા. તમે કહેશો કે મેડમ નાક છે તો નાક એની જે બહાર છિદ્રો છે ને નાસિકા છિદ્ર કહેવાય. અંદર જે પોલાણ છે ને નાસિકા કોટર કહેવાય. તો ત્યાંથી હવા એટલે કે ઓક્સિજન અંદર પેલા રોમ છે એટલે ગળાઈને શ્વાસ નળીમાંથી ક્યાં જશે? ફેફસા. ફેફસામાં રુધિર કેશિકાઓનું જાળું છે એટલે જે ઓક્સિજન ગયો એ રુધિર કેશિકાઓમાંના રુધિરમાંના રક્ત કણમાંના હિમોગ્લોબિન સાથે સંયોજાશે. આવું ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર શરીરના દરેક કોષમાં ઓક્સિજન છૂટો પાડશે. તો આ કોષ છે. કોષમાં એક રસ્તે ગયું આ ગ્લુકોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ શર્કરા અને બીજા રસ્તે શ્વસનની ક્રિયા દ્વારા કોણ ગયું? તો કે ઓક્સિજન ગયું. શ્વાસની ક્રિયા દ્વારા ઓક્સિજન ગયું. આ પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થશે અને ઊર્જા ઉત્પન્ન થાય છે. હવે બરાબર સમજો. તો અંદર આ જે ક્રિયા છે આને શ્વસનની ક્રિયા કહેવાય અને પરિપાચન કહેવાય. શું મુક્ત થયું? ઊર્જા મુક્ત થયું. આ મુક્ત ઊર્જા જે છે એને કારણે આપણે વિવિધ કાર્ય કરી શકીએ છીએ. બરાબર. સતત આ કોષમાં ક્રિયા કન્ટિન્યુ મનુષ્ય જન્મ લે અને મરે ત્યાં સુધી કન્ટિન્યુ આ ક્રિયા થતી હોય છે. કન્ટિન્યુ. બરાબર. સળંગ આ ક્રિયા થતી હોય છે અને પરિણામે ઊર્જા ઉત્પન્ન થાય છે. ઊર્જાનો ઉપયોગ થાય. વધારાની ઊર્જાનો કણાભ સૂત્રમાં સંગ્રહ થાય. કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે. એટીપી નું આખું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ એટીપી સ્વરૂપે સંગ્રહ થાય. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. જ્યારે આપણે કોઈક વખત એવું બને કે ખોરાક નથી લઈ શકતા કે કંઈક તકલીફ થાય ત્યારે આ એટીપી સ્વરૂપે કણાભ સૂત્રમાં જે ઊર્જા સંગ્રહાયેલી છે તે ઊર્જાનો ઉપયોગ થતો હોય છે વિવિધ કાર્ય કરવા માટે.
અને એટીપી નું રૂપાંતર એડીપી માં થાય. એડીપી નું નામ એડિનોસાઇન ડાઇફોસ્ફેટ થાય અને જે ઊર્જા મુક્ત થાય એનો વિવિધ કાર્ય કરવા માટે ઉપયોગ થાય છે. વળી પાછું ખોરાક આજે છે તો આ જે ક્રિયા છે અને શ્વસન અને પરિપાચન અને પોષણ કહેવાય. આપણે ખોરાક ખાધો, જઠરમાં પચ્યું એટલે તો શું થયું? પાચન થયું એટલે ખાલી મોટા અણુઓનું નાના અણુમાં રૂપાંતર થયું. આનાથી આપણને તાકાત, શક્તિ મળતી નથી. એટલે ખોરાક જે છે એનો મુખ્ય ધ્યેય પોષણ જે છે, પોષણ મળ્યું. ક્યારે મળ્યું કહેવાય? આ શ્વસનની ક્રિયા થાય ત્યારે મળ્યું. હવે અત્યારે તો આપણે ભણી રહ્યા છીએ કે પ્રસરણ એટલે શું. અત્યારે શું ભણી રહ્યા છીએ? પ્રસરણ એટલે શું. એમાં લખ્યું છે કે કોઈ પણ પદાર્થના દ્રવ્ય કે તેના અણુઓ વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે આ ક્રિયાને પ્રસરણ કહેવાય. જીવંત કોષમાં વાયુ વિનિમયની ક્રિયા આ પ્રસરણના સિદ્ધાંત પર આધારિત. વાયુ વિનિમયની ક્રિયા એટલે કોની? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. કોષની અંદર શ્વસન થાય. હવે વાક્ય બોલું છું તે સાંભળજો. આ વાક્ય સમજાવવા આટલું બધું સમજાવ્યું. કોષની અંદર શ્વસનને પરિણામે જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, બરાબર, આ જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાને કારણે અંદરના વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું અને અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધી ગઈ. પણ કોષની બહાર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા એટલી હોતી નથી. એટલે વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ કાર્બન ડાયોક્સાઇડ કોષમાં અંદરથી બહાર પ્રસરણ પામે છે. એવી જ રીતે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી ઓક્સિજન કોષમાં પ્રવેશે. કેવી રીતે? તો કે બહાર ઓક્સિજનની સાંદ્રતા વધારે, અંદર ઓછી છે એટલે બહારથી ક્યાં જશે? અંદર તરફ ઓક્સિજન જશે. અંદરથી બહાર કાર્બન ડાયોક્સાઇડ, બહારથી અંદર ઓક્સિજન જશે પ્રસરણની ક્રિયા દ્વારા. આમ પ્રસરણની ક્રિયા કોષો વચ્ચે તેમજ કોષો અને પર્યાવરણ વચ્ચે થતા વાત વિનિમયમાં અગત્યનો ભાગ ભજવે છે. તો અંદર જે શ્વસન શબ્દ લખેલો કે શ્વસનની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ઉત્પન્ન થાય તે સમજાય. આને શ્વસન કહેવાય અને પરિપાચન કહેવાય અને પોષણ મળેલું કહેવાય. ઊર્જા મુક્ત થાય છે વિવિધ કાર્ય કરવા માટે. આ ખૂબ અગત્યનો ટોપિક આ વર્ષ માટે, આવનારા વર્ષો માટે, 10મા માટે, 11 સાયન્સ તો તેના માટે આ બેઝ છે, પાયો છે. બરાબર. તો આ થયું પ્રસરણ એટલે શું. હવે છે કે પરસ્પર સાંદ્રતાના ધોરણે દ્રાવણના પ્રકાર સમજાવો. તો સાંદ્રતાના ધોરણે દ્રાવણના પ્રકારો કયા કયા છે? તો કે 3 પ્રકાર છે. એક તો કહું છે કે સમસાંદ્ર દ્રાવણ, બીજું છે અધોસાંદ્ર દ્રાવણ અને ત્રીજું છે અધિસાંદ્ર દ્રાવણ. બરાબર. તો સાંદ્રતાના આધારે દ્રાવણના 3 પ્રકાર: સમસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર દ્રાવણ. સમસાંદ્ર દ્રાવણની ઇંગ્લિશમાં આઇસોટોનિક દ્રાવણ કહેવાય, આઇસોટોનિક સોલ્યુશન કહેવાય. બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય. બરાબર, કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા એક સરખી હોય તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહેવામાં. એક ગ્લાસ લીધું, 2 ગ્લાસ લીધા, 2 ગ્લાસમાં બંનેમાં એક સરખું, ધારો કે 500 ml જેટલું પાણી લીધું, બરાબર, અને બંનેમાં 2 ચમચી ખાંડ નાખી, બરાબર. તો બંનેમાં પાણીની સાંદ્રતા સરખી, બંનેમાં ખાંડની સાંદ્રતા પણ સરખી, તો આને કહેવાય સમસાંદ્ર. અધોસાંદ્ર દ્રાવણ જેને હાઇપોટોનિક સોલ્યુશન કહેવાય. પેલાને આઇસોટોનિક સોલ્યુશન અને હાઇપોટોનિક સોલ્યુશન. તો જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય, કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે. ફરીથી, જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય, કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહેવાય. 2 ગ્લાસ લીધા, એકમાં આપણે સમજો કે 300 ml પાણી લીધું ને એકમાં 200 ml પાણી લીધું, તો પાણીની સાંદ્રતા કોનામાં વધારે કહેવાય?
તો 300 ml લીધું તેની વધારે કહેવાય સાંદ્રતા, બરાબર. તો શું કહેવાય? અધો સાંદ્ર દ્રાવણ કહેવાય. હવે ભણવાનું છે અધિ સાંદ્ર દ્રાવણ, જેને કહેવાય હાઇપરટોનિક સોલ્યુશન. આને આઇસોટોનિક સોલ્યુશન, હાઇપોટોનિક સોલ્યુશન, હાઇપરટોનિક સોલ્યુશન, બરાબર. તો કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય, કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિ સાંદ્ર. વધારે પાણી હોય તો અધો સાંદ્ર, બીજા દ્રાવણ કરતી સરખામણીમાં ઓછું પાણી હોય તો અધિ સાંદ્ર, બરાબર. તો અત્યારે તમારે યાદ રાખવાનું છે સમસાંદ્ર દ્રાવણ, અધો સાંદ્ર દ્રાવણ અને અધિ સાંદ્ર દ્રાવણ. અંદર બધું વ્યવસ્થિત જ આપેલું છે. હવે છે કે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ પર શું અસર થાય છે, બરાબર. એટલે કે અહીંયા જે આગળ શબ્દ આવ્યો છે આશ્રુતિ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા પ્રસરણનો વિશિષ્ટ પ્રકારની ક્રિયા છે એ સમજાવવાનું છે. હવે શું કહું છે તો કે જો કોષને હાઇપોટોનિક. હવે હાઇપોટોનિક એટલે શું થયું તો કે આ અધો સાંદ્ર દ્રાવણ. જો કોષને હાઇપોટોનિક એટલે કોષની અંદરના દ્રાવણ કરતા પાણીની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે, આ કોષ એને હાઇપોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે. હવે હાઇપોટોનિક દ્રાવણ એટલે આના કોષની અંદર જે પાણી છે એના કરતાં બહાર પાણી વધારે એવામાં મૂકવામાં આવે ત્યારે આ ઘટનામાં વધારે પાણી કોષમાં દાખલ થાય. પાણી ક્યાં વધારે છે? બહાર વધારે છે. એટલે બહારથી પાણી ક્યાં દાખલ થાય? અંદર દાખલ થાય. એકંદરે પરિણામ જોતા પાણીના શોષણથી કોષ ફૂલે છે. ફરીથી કોષને હાઇપોટોનિક દ્રાવણ એટલે કે પાણીની કોષની અંદરની સાંદ્રતા કરતાં બહાર પાણી વધારે હોય તો શું થશે? પ્રસરણ ક્યાંથી થાય? વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા, એટલે પાણી ક્યાં આવશે? અંદર આવી જશે. એટલે પાણીથી કોષ શું થાય? ફૂલી જાય છે. જો કોષને આઇસોટોનિક એટલે કે અંદરના પાણીની સાંદ્રતા કરતાં બહાર પાણી ઓછું હોય મૂકવામાં આવે ત્યારે પાણી કોષ કલામાંથી બંને દિશામાં પ્રસાર થાય છે. જેટલું પાણી કોષમાં દાખલ થાય છે એટલું જ પાણી કોષમાંથી બહાર પણ નીકળી જાય છે. આથી કોષના કદમાં કોઈ ફરક થતો નથી. શું કહે છે? અંદર પાણી આવે, અંદરથી એટલું જ પાણી બહાર જાય, એટલે કોષમાં કોઈ ફરક પડતો નથી. બહાર વધારે હોય તો બહારથી અંદર આવશે, અંદર વધારે હશે તો અંદરથી બહાર જશે, પણ બહારથી પણ ટૂંકમાં બંનેની કેવી થઈ જશે? સરખી થઈ જશે. પણ જો કોષને હાઇપર એટલે પહેલામાં શું હતું તો કે પહેલામાં હતું કે હાઇપોટોનિક, બીજામાં છે આઇસોટોનિક એટલે કેવું? સમસાંદ્ર. જ્યારે અહીંયા લખ્યું છે કે જો કોષને હાઇપરટોનિક એટલે કે કોષના અંદરના દ્રાવણ કરતાં પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી કોષ કલામાંથી બે દિશામાં પ્રસરણ પામે છે. એકંદરે પરિણામ જોતા કોષમાંથી વધારે પાણી બહાર નીકળી જાય છે અને અંતે કોષ સંકોચાઈ જાય છે. બરાબર સમજો. સૌથી પહેલું લખ્યું છે હાઇપોટોનિક. હાઇપોટોનિક એટલે કેવું? અંદરની સાંદ્રતા કરતાં બહાર સાંદ્રતા વધારે છે તો ક્યાં જશે? બહારથી પાણી અંદર આવશે, અંદર આવશે એટલે કોષ ફૂલી જાય છે. બીજામાં કયું છે? આઇસોટોનિક. આઇસોટોનિક એટલે અંદરના દ્રાવણ જેટલી જ પાણીની સાંદ્રતા ધરાવતો કોષ. અંદર અને બહાર પાણીની સાંદ્રતા કેવી છે? સરખી છે. અંદર અને બહાર પાણીની સાંદ્રતા ધારો કે સરખી છે તો શું થશે? અંદર જેટલું જશે એટલું જ બહાર આવશે, કાં તો કશું થશે જ નહીં. તો આ કોષના કદમાં કોઈ ફરક પડવાનો નથી. બરાબર. અને હાઇપરટોનિકમાં અંદરની સાંદ્રતા જે છે એ ઓછી છે, વધારે છે, અને બહારની સાંદ્રતા ઓછી છે. હવે અંદરની વધારે છે તો પાણી ક્યાં જશે? અંદરથી બહાર જશે, એટલે કોષ શું થશે? સંકોચાઈ જશે. પહેલા કિસ્સામાં બહાર વધારે છે એટલે પાણી અંદર આવે છે, બીજા કિસ્સામાં બંને જગ્યા પર સાંદ્રતા સરખી છે, ત્રીજા કિસ્સામાં અંદર સાંદ્રતા વધારે છે. બરાબર. અંદર સાંદ્રતા એટલે અંદરથી પાણી ક્યાં જશે? બહાર જશે. અંદરથી બહાર જશે એટલે કોષ શું થઈ જાય છે? સંકોચાઈ જાય છે.
બરાબર. હવે છે આશ્રુતિ એટલે શું? આના રિલેટેડ જ આશ્રુતિ છે કે આશ્રુતિ એટલે શું? તો કે વ્યાખ્યા છે કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ પેલા અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને આશ્રુતિ અથવા તો રસાકર્ષણ કહેવામાં આવે છે. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણની વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે તો વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા જે પટલ છે એની બીજી બાજુ પ્રસરણ પામવાની જે ક્રિયા છે તેને આશ્રુતિ કહેવામાં આવે છે. આશ્રુતિની ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપરટોનિક દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. એટલે કે અધો સાંદ્ર દ્રાવણમાંથી અધિસાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. આઇસોટોનિક દ્રાવણો વચ્ચે આશ્રુતિની ક્રિયા થતી નથી. આઇસોટોનિક દ્રાવણ એટલે આની સાંદ્રતા પણ સરખી, આની સાંદ્રતા પણ સરખી અને વચ્ચે પટલ મૂકવામાં આવે, બરાબર, પણ બંને બાજુ સાંદ્રતા સરખી છે એટલે પટલમાંથી કશું પસાર થતું નથી, એટલે આશ્રુતિની ક્રિયા થતી નથી. ઉદાહરણ: સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકીએ તો થોડા સમય બાદ દ્રાક્ષ પાણીમાં ડૂબીને ફૂલી જાય છે. લીલી દ્રાક્ષ ક્ષાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે, થોડા સમય બાદ પાણી તે ગુમાવી દે છે અને ચીમડાઈ જાય છે. એટલે લીલી દ્રાક્ષ હોય ને એને તમારે મીઠાના પાણીમાં મૂકી દેવાની તો ચીમડાઈ જશે. મહત્વ: મીઠા પાણીના એક કોષીય સજીવ. હવે મીઠું પાણી એટલે પીવા લાયક પાણી, દરિયાનું ખારું પાણી નહીં, નદીનું પાણી આપણે પીએ છીએ તે પાણીને મીઠું પાણી. મીઠા પાણીના એક કોષીય સજીવો અને મોટાભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા જ પાણી મેળવે છે. બહાર પાણી વધારે હોય, કોષમાં પાણી ઓછું હોય એટલે બહારથી કોષમાં અંદર પાણી પ્રવેશે અને પાણી મેળવે. વનસ્પતિમાં મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ પણ આશ્રુતિ દ્વારા. મૂળના કોષોમાં પાણી ઓછું હોય, બહાર પાણી વધારે હોય એટલે બહારથી મૂળમાં પાણી અંદર આવે, બરાબર. તો આ આખું આશ્રુતિનું અને પ્રસરણનો ટોપિક પૂરો થાય છે.